સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ જગદગુરુની જય. વચનામૃત 5. માની પડને નિર્માની પડું ક્યાં સારું તેનું. સંવત 1877 ફાગણવતી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કંસારા મધ્યે જીનાભાઈના દરબારમાં પોતાને વિશે ઢોલિયા પર વિરાજમાન હતા. ને ઢોળો ખેર શેરો હતો ને ગરમ પુરુષની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ઢોળો કટો બાંધ્યો હતો ને ધોળી સાડા રોટી હતી ને પોતાના મુખાડીની આગળ બ્રહ્મણ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સર્વપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કે ઠેકાણે માન સારું છે ને કે ઠેકાણે સારું નથી, ને કે ઠેકાણે નિર્માણીપણું સારું છે ને કે ઠેકાણે સારું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો લોહી હોય તે પરમેશ્વરને મોટા સંગીત સાથે બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે સારું છે. અને તે ઘસાતું બોલે ત્યારે તેને ટીકા બાણ જેવો સન્માનવો, પણ વિમુખને આગળ નિર્માણ થવું નહીં તે જ બોલું છે. અને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનુદાસ થઈને નિર્માણપણે વર્તવું તે જ બોલું છે. તેથી વચનામૃત કંસારાનું 5મું જે તે થઈ ગયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 6. ઉપાસનાની દરજાવાળાનું કલ્યાણ થાય તેનું. સંવત 1877 ફાગણવતી નવમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કંસારા મધ્યે જીનાભાઈના દરબારમાં ફોટા ઉપર ઢોલિયો ઢળાઈને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો પેટો બાંધ્યો હતો ને ધોળે અંગર ખેર ગરમ પોતની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેર પહેરો અને તે ધોળી કચેરી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ બ્રહ્મણ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અને સારી વાર સુધી વિચાર કર્યો, સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાનું, જે શ્રી કૃષ્ણ દિવ્ય અવતાર સર્વશક્તિ યુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંતમૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે અને સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની વિશે દેખાયો. કેવી રીતે? પ્રથમ પોતે દેવકી થકી જન્મા ત્યારે સંતચક્ર ગદાપદ્મ ધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. જેણે કરીને લક્ષ્મીપતિ દેવે કૃષ્ણ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિષયો દેખાડી. તેને કરીને સહસ્રથી કુશળપણે કરીને નિરોધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને એમનાના ઘરમાં દર્શન લીધા. તેને કરીને શિવસહિત પણ જણાવ્યું તથા અર્જુનને રણ સંગ્રામમાં વિશ્વરૂપ દેખાયું. જે એવી રીતે આનંદમાં દેખાઈને પુરુષોત્તમ પણ જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમ પણ જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા છે શ્રી કૃષ્ણ તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષને રૂપે દર્શન કરાયું તથા શેરદીપવાસી વાસુદેવ તેને તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નારાયણ તો સમગ્ર ભારતને છે તથા ભાગવતના એ શ્રી કૃષ્ણ દળ ગયા છે. તે માટે શ્રી કૃષ્ણ અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે ભગવાનની મુખ્ય તથા શક્તિઓ હશે રીતે સમગ્ર છે. માટે એ અવતાર તે બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે અને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી. માટે આ અવતાર સર્વોપરી વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અસહમતિ હોય, જે મતી કોઈ દિવસ ઓબિસારને ન પામતી હોય અને તેની વચ્ચે કોઈ કુશળ કરીને કદાચ
કદાચિત કોઈ કવળું બતાવી ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સાહેબ પરમહંસ હરિભક્ત છો તો પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કંઈ કવળું બતાવી દેશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજની વિશે સર્વપ્રથમ પણ જાણીને ઉપાસનાની ચર્ચા કરતા આવવા ઇતિ વસના પણ શાળાનું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજ.